પેટ્રોલ પંપો પર વાહનોની લાઈનો લાગે છે। અત્યાર સુધી ખેડૂતો પરેશાન હતા, પરંતુ હવે તો ટ્રાવેલ્સ ચાલકો પણ ચિંતામાં છે। આવું કેમ થઈ રહ્યું છે? શું ખાનગી ટ્રાવેલ્સના પૈડા થંભવાની તૈયારી છે? આવો જણાવીએ। ડીઝલની અછતના કારણે અત્યાર સુધી પેટ્રોલ પંપો પર મોટા ભાગે ટ્રાન્સપોર્ટેશનના વાહનો, ટ્રેક્ટરો સાથે ખેડૂતો અને અન્ય નાના વાહનોની લાઈનો જોવા મળી રહી હતી, પરંતુ હવે મુશ્કેલીમાં તો ખાનગી ટ્રાવેલ્સ ચાલકો પણ મુકાયા છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના રૂટ પર ચાલતી કેટલીક બસો તો હવે બંધ કરવાની સ્થિતિમાં આવી ગઈ છે। કારણ કે ડીઝલની તકલીફ એવી છે કે દરેક પંપે ડીઝલ ફક્ત 50 લીટર ડીઝલ આપે છે અને અમારી ગાડીના રૂટ હોય છે કમસે કમ અમદાવાદથી 300 કિલોમીટર 400 કિલોમીટરના, બરોબર, અને એક ગાડી એવરેજ આપતી હોય 4ની એવરેજ આપતી હોય, એટલે અમારે મિનિમમ ડીઝલ 200 લીટરની અંદર જોતું હોય છે। એટલે અમારે મિનિમમ ડ્રાઈવરને 3 થી 4 જગ્યાએ પેટ્રોલ પંપે લઈ જવી પડે ગાડી, ભરેલી ગાડી, કે જે ગાડી ભરેલી જાય છે તે પેસેન્જરો પણ હેરાન થાય છે। લગભગ બે કલાક ગાડી લેટ થાય છે। મહત્વનું છે કે ટ્રાવેલ્સ ચાલકોને સૌરાષ્ટ્રની મોટી ટ્રીપ માટે 170 લીટર જેટલા ડીઝલની જરૂર પડે, જ્યારે હાઈવે પર આવેલા પેટ્રોલ પંપો પર ઓછામાં ઓછું 40 થી 50 લીટર ડીઝલ જ મળી રહ્યું છે। તેવામાં ડીઝલ માટે અલગ અલગ પેટ્રોલ પંપો પર બસ રોકવી એટલે 3 થી 4 કલાક જેટલો સમય જાય અને મુસાફરો રજ્જત કરે, ન બોલવાના શબ્દો બોલે, સમય પર મુસાફરો તેના ગંતવ્ય સુધી નથી પહોંચી શકતા। આ કારણે પણ ટ્રાવેલ્સ ડીલરોએ કેટલાક રૂટો પર બસો જ બંધ કરી દીધી છે। અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે અને કોક પંપેથી 50 લીટર મળે ને કોક પંપેથી 40 લીટર મળે અને એવું રોજ માટે આવા ધાન થયા છે કે એક કલાક ગાડી ઉભી રાખવી પડે, સવારથી લઈને સાંજ સુધી ડીઝલ જ ગોતવાનું કાયમી માટે રોજે। મુસાફરો કલાક ગાડી લેટ કરીએ તો મુસાફરો રાડમ રાડ થાય કે તમે ક્યારે અમને પહોંચાડશો। સરકાર કહે છે અછત નથી, પરંતુ ડીઝલ મળતું પણ નથી અને તેનું સમાધાન સરકારના હાથમાં છે। હાલ તો ડીઝલ ન મળવાને કારણે ટ્રાવેલ્સ ડીલરો ચિંતામાં છે અને આગામી સમયમાં ધંધા બંધ થવાના ડરમાં જીવી રહ્યા છે।